આ ખજૂરભાઈ તો સેવાના નામે ધતિંગ કરે છે, ધતિંગ. અને આવું એવા લોકો કહે છે જેને ખિસ્સામાંથી 10 રૂપિયા દાન આપવું હોય ને તો એની આત્મા થર થર કાપી જતી હોય. ખજૂરભાઈ અત્યાર સુધી આટલા લોકોના ઘર બનાવ્યા. એ તો રાત દિવસ નિસ્વાર્થ ભાવે ગરીબોની મદદ કરે છે, મદદ. પાછા ઘણા લોકો એવું કહે છે કે આ તો ખજૂરભાઈ દાન લે છે ને એટલે લોકોને દેખાડો કરવા માટે ઘર બનાવે છે. તો આ વાત ધ્યાનથી સાંભળ્યો. સાહેબની સરકાર આટલા બધા વર્ષોથી અહીંયા પાવરમાં છે અને એટલો બધો ટેક્સ પબ્લિક પાસેથી ઉઘરાવે છે અને ખોટા વાયદાઓ મારીને પબ્લિકને કેવા રમાડે છે. ત્યાં કેમ તમે પ્રશ્નો કરવા નથી જાતા? કાવડી સરકારે જ કહ્યું હતું કે અમારા રોડ તો સ્પેસ ટેકનોલોજી વાળા રોડ છે. જોઈ લો આ સ્પેસ ટેકનોલોજી વાળા રોડની હાલત. આપણી સરકારે કહ્યું હતું કે આપણા દેશના ખેડૂતની આવક અમે બમણી કરીશું. જોઈ લો ખેડૂતોની હાલત. સાહેબની આ સરકારે જે વાયદા કર્યા છે વાયદા પૂરા નથી કરી શકતી. ત્યાં તમે કઈ અવાજ નથી ઉઠાવતા. અને ખજૂરભાઈ જેવા સેવાભાવી વ્યક્તિ જ્યારે સેવાનું કામ કરતા હોય તો એમાં હવનમાં હાડકા નાખવા જેવું કામ કરો છો. અને મારા મત પ્રમાણે જો કોઈ વ્યક્તિ રાત દિવસ કોઈની સેવા કરતું હોય અને નિસ્વાર્થ ભાવે કોઈની મદદ કરતા હોય ને